કોકી જો હું બાલ કપાઈને આવ્યો અને બાલ કલરે કરાવી દીધા. તે કોઈના લગ્નમાં જવાનું હો? ના, તો પછી શું કરવા કલર કરાયો તા? શ્રીમંતમાં ખાવા તો જવાનું હોય રાતી. શું કલર ના કરાયો હોત તો શ્રીમંતમાં ખાવાના તો કાઢી મૂકો. આ તો થોડા વ્યવસ્થિત જ્યાં હોય ને તો સારું લાગે એટલે. આપણે ઈ છો હારું લગાવવાના આવો. હારું લગાવવા માટે હારા સંસ્કાર જોવું, મોઢું નહીં. અલ્યા ખાલી વાળ કાળા કરાઈને આવ્યો હું, મોઢું કાળું કરાઈને નહીં આવ્યો તે આટલી બધી કાળી હોય હું. કાયા થવાનો સવાલ નહીં. કેટલા રૂપિયાનું કરાઈને આયા હો? 300 રૂપિયા. 30 રૂપિયાની પડેકી આવો. ઘેર લાઈન કરી દીધું તો 270 રૂપિયા ના બચો? એ તો 270 રૂપિયા કમાઈ લઈશું. હવ કમાઈ કમાઈ તિજોરો ભર્યો છે ને તે વાપરીશું આખી જિંદગી. અલ્યા ઘેર વાળ કાળા કરીએ ને તો ચોક ચોક રહી જોઈએ એટલે. હા તેમાં ચોક રહી જ્યાં હોય તો તમે શ્રીમંત માંથી ખાધા વગર ઘેર કાઢી મૂકો. તે હવે શું કરું? ટોલી કરાવી દઉં? વાળ તો કાળા થઈ ગયા હે. તે હવે ટોલી કરાવશો તો હારા લાગશો? હારા તો તમે લાગવા દો એમ હો નહીં, અને હારા લાગીએ તો પાછી તમારું ઉપાધિ. મને કોઈ ઉપાધિ નહીં, પણ તમે એમ સમજતા હોય કે હું હારો લાગુ તે એકે બાજુથી હારા નહીં લાગતા. હારા નતા લાગતા તો શું કરવા પૈણીને આવ્યો તો અમારા હંગાત? એ તો જેનો જેવો નસીબ. અમારો ફૂટી ગયો તો તે તમારા હંગાત પટકોણ્યો. હે ભગવાન, આ નહીં જીબ્બા દે, નહીં જીબ્બા દે. આ લટ ટોલ કરી આવું.